નવજીવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સાવરકુંડલા શહેર હરિયાળું બનાવવાનો પ્રયાસ। સાવરકુંડલા સદભાવના ગ્રુપના દ્વારા 1000 રોપાનું વિતરણ કરાયું। એક પેડ માં કે નામ। સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગ્રુપ દ્વારા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલછોડ વાવી અને ઉછેરી શકાય તેવા શુભ હેતુથી ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના શીર્ષક હેઠળ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે વિનામૂલ્યે 1000 રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવના આશીર્વાદથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યક્રમમાં સદભાવના ગ્રુપ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુલાબ, ટગર, જામફળી, લાલ કોટન, ગ્રીન કોટન, લાડન, ટાગોર વગેરે 1000 જેટલા રોપાઓનું સામાજિક વનીકરણ રેન્જ સાવરકુંડલાના સહકારથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। રોપા વિતરણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સદભાવના ગ્રુપ દ્વારા ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના સૂત્ર સાથે સ્વ હિંમતલાલ બાબુભાઈ હરસોરા પરિવારના સૌજન્યથી આ કાર્યક્રમમાં ફૂલછોડના રોપા મેળવવા શહેરીજનોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સવારે 10 વાગ્યાથી રોપા મેળવવાની શહેરીજનો ઉમટી પડ્યા હતા। પરમ પૂજ્ય ઉષા મૈયાના સાનિધ્યમાં સદભાવના ગ્રુપ છેલ્લા 22 વર્ષથી 8 અલગ અલગ હેલ્પલાઇન બનાર શરૂ છે અને એમાં 2 વર્ષથી છેલ્લા કે સાવરકુંડલા ગ્રીન રહે એટલા માટે થઈને સામાજિક વનીકરણના સહયોગ સાવરકુંડલાથી 1000 રોપાનું વિતરણ કરવામાં આવે છે। એના અગાઉથી નામ લખીએ છીએ। 9 પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવે છે। માનનીય ધારાસભ્યશ્રીના હાથે રોપાનું વિતરણ કરવામાં આવ્યું, એમાં પરમ પૂજ્ય ઉષા મૈયા તથા અમારા સાવરકુંડલાના માન્ય લોકો આ કાર્યક્રમમાં જોડાયા। આભાર।